નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આપણા સૌના રસોડામાં આસાનીથી મળી જતા પણ બહુ જ કમાલના એવા એક નાના પાંદડા વિશે. હા, ફુદીનો. દેખાવમાં સાવ સામાન્ય લાગતો આ છોડ ખરેખર કેટલા અદ્ભુત રહસ્ય છુપાવીને બેઠો છે એ જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. તો ચાલો ફુદીનાના ફાયદાઓ વિશેની આ રસપ્રદ સફર શરૂ કરીએ. પણ આગળ વધીએ પહેલાં એક સવાલ. શું તમને ખ્યાલ છે કે ફુદીનાની 30થી પણ વધુ અલગ અલગ જાતો આખી દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે? અને હા, અંગ્રેજીમાં આપણે જેને મિન્ટ કહીએ છીએ ને, એ નામ મેન્થે નામના એક ગ્રીક પૌરાણિક પાત્ર પરથી આવ્યું છે. એટલે કે આ માત્ર કોઈ સામાન્ય છોડ નથી, તેનો ઇતિહાસ પણ એકદમ રોમાંચક છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે કઈ કઈ બાબતો જોવાના છીએ, ફટાફટ નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું ફુદીનાના પરિચય અને તેમાં રહેલા પોષણથી. ત્યારબાદ તેના સ્વાસ્થ્ય માટેના અઢળક ફાયદા, ત્વચા અને વાળની સુંદરતામાં તેનો રોલ, કેટલીક જરૂરી સાવચેતીઓ અને આડઅસરો, અને છેલ્લે ફુદીનાનો વ્યવહારુ ઉપયોગ જોઈશું. ટૂંકમાં બગીચાથી લઈને રસોડા સુધીની તમામ વાતો અહીં કવર થઈ જશે. ચાલો સીધા જ પહેલા વિભાગ પર આવીએ, ફુદીનો, પરિચય અને પોષણ. તેની સુગંધ તો આપણને સૌને ગમે જ છે, પણ આ પ્રાચીન ઔષધિ પાછળનું વાસ્તવિક પોષણ વિજ્ઞાન શું કહે છે તે સમજવું ખરેખર રસપ્રદ છે. જરા આ આંકડાઓ પર નજર નાખો. આ ચોક્કસ ડેટા ખરેખર કમાલનો છે. માત્ર 100 ગ્રામ ફુદીનામાં તમને 8 ગ્રામ જેટલું ઉચ્ચ ફાઇબર મળે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? તેમાં કેલરી માત્ર 70 છે અને ખાંડનું પ્રમાણ તો નહિવત, એટલે કે માત્ર 0.2 ગ્રામ જ છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે આ કેટલો ઉત્તમ વિકલ્પ છે. હવે આવીએ બીજા વિભાગ પર, જેની કદાચ તમે રાહ જોઈ રહ્યા હતા. સ્વાસ્થ્ય માટેના અઢળક ફાયદા. આયુર્વેદિક પરંપરાઓ હોય કે પછી આધુનિક તબીબી વિજ્ઞાન, બંનેએ એક અવાજે સ્વીકાર્યું છે કે ફુદીનો એક અત્યંત શક્તિશાળી ઔષધીય છોડ છે. હવે જુઓ, ફુદીનો આપણા શરીરની અંદર જઈને કેવો જાદુ કરે છે. તે આંતરડાના રોગ એટલે કે આઈબીએસ અને અપચાની સમસ્યાને બિલકુલ શાંત કરી દે છે. પેટમાં થતા ખેંચાણમાં પણ રાહત આપે છે. પણ સૌથી મોટી વાત એ છે કે જો તમે દરરોજ 2 વાર માત્ર 3થી 4 ચમચી ફુદીનાનો તાજો રસ લો ને, તો તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં જબરદસ્ત મદદ કરી શકે છે. અને હા, શરદીમાં શ્વસનતંત્રને સાફ કરવા ઉપરાંત તે ઈ કોલી અને સાલ્મોનેલા જેવા ભયાનક બેક્ટેરિયા સામે એન્ટીબેક્ટેરિયલ ઢાલ તરીકે પણ ઊભો રહે છે. અહીં તમે એક બહુ જ સ્પષ્ટ તફાવત જોઈ શકો છો. એક તરફ તેની આંતરિક હીલિંગ શક્તિઓ છે, જેમ કે આયુર્વેદ મુજબ તે પાચન સુધારે છે, પિત્ત દોષને બેલેન્સ કરે છે અને તણાવ કે માથાનો દુખાવો ગાયબ કરી દે છે. અને બીજી તરફ તેના બાહ્ય કોસ્મેટિક ફાયદા છે. જ્યારે તમે તેને ત્વચા પર બહારથી લગાવો છો, ત્યારે તે ઘા રૂઝાવવા, ખીલને રોકવા અને ત્વચા માટે એક ઉત્તમ કુદરતી એસ્ટ્રિન્જન્ટ તરીકે અદ્ભુત કામ આપે છે. આ બાહ્ય ફાયદાઓની વાત નીકળી જ છે, તો ચાલો આપણા ત્રીજા વિભાગ તરફ વળીએ, ત્વચા અને વાળની સુંદરતા. ફુદીનાનો કોસ્મેટિક ઉપયોગ ખરેખર એવા ચમત્કારિક પરિણામો આપે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. બજારમાં મળતા મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચતા પહેલાં આ સાંભળજો, ફુદીનામાં કુદરતી સેલિસિલિક એસિડ હોય છે, જે ખીલનો તો દુશ્મન છે. તે ત્વચાના ખુલ્લા છિદ્રોને ટાઈટ કરવા માટે એકદમ નેચરલ એસ્ટ્રિન્જન્ટ તરીકે કામ કરે છે. તેમાં રહેલું મેન્થોલ સનબર્નની બળતરાને તરત શાંત પાડે છે. અને વાળ માટે તેમાં રહેલા એન્ટીફંગલ ગુણધર્મો ડેન્ડ્રફને જડમૂળથી ઘટાડે છે અને માથાની ચામડીમાં લોહીનું પરિભ્રમણ વધારીને નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે. એક સસ્તો અને એકદમ અસરકારક વિકલ્પ. હવે દરેક સિક્કાની 2 બાજુ હોય છે, ખરું ને? તો ચોથો વિભાગ બહુ જ અગત્યનો છે, સાવચેતી અને આડઅસરો. આટલા બધા ફાયદાઓ તો આપણે જોયા, પણ હવે ફુદીનાના વપરાશ સાથે સંકળાયેલી કેટલીક મહત્વપૂર્ણ સુરક્ષા ચેતવણીઓ વિશે વાત કરવી એટલી જ જરૂરી છે. અહીં તમારા મનમાં કદાચ એક આશ્ચર્યજનક પ્રશ્ન થતો હશે કે શું ફુદીનો નુકસાનકારક પણ હોઈ શકે? સામાન્ય રીતે આપણે એવું જ માનતા હોઈએ છીએ કે આવી કુદરતી જડીબુટ્ટીઓ તો બધા માટે 100% સેફ જ હોય, તેમાં કોઈ જોખમ ન હોય. પણ હકીકતમાં આ એક બહુ મોટો ભ્રમ છે. આ પાછળનું વિજ્ઞાન સમજવું ખૂબ અગત્યનું છે. જુઓ, ફુદીનો અન્નનળીના સ્નાયુઓને રિલેક્સ કરે છે, એટલે કે આરામ આપે છે. હવે કમનસીબે થાય છે એવું કે આના કારણે સંવેદનશીલ લોકોમાં પેટનું એસિડ સરળતાથી ઉપરની તરફ આવી જાય છે અને ભયંકર એસિડિટી કે હાર્ટબર્ન થાય છે. આથી જ જે લોકોને GERDની તકલીફ હોય, સગર્ભા અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ, નવજાત બાળકો, લીવર કે કિડનીની કોઈ ખાસ દવા લેતા લોકો અને ટેસ્ટોસ્ટેરોન લેવલ મેન્ટેન કરતા પુરુષોએ આના વધુ પડતા સેવનથી ખાસ બચવું જોઈએ.
ચાલો હવે વાત કરીએ પાંચમા અને છેલ્લા વિભાગની, ફુદીનાનો વ્યવહારુ ઉપયોગ. આ બધી માહિતીને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? ખાસ કરીને આપણા બગીચામાં અને રસોડામાં આ જાદુઈ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ. જો તમારે ઘરે જ ફુદીનો ઉગાડવો હોય તો આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો. કોઈપણ વ્યક્તિ રસોડામાં વધેલા ફુદીનાની ડાળીઓમાંથી પોતાની બાલ્કનીમાં લીલોછમ ફુદીનો ઉગાડી શકે છે. સૌથી પહેલાં 4 થી 6 ઇંચની એકદમ તંદુરસ્ત ડાળીઓ પસંદ કરો. પછી એ ડાળીઓને 1 અઠવાડિયા સુધી પાણીમાં જ રાખો, જેથી તેમાં નાના મૂળ ફૂટી નીકળે. ત્યારબાદ તેને એવી માટીવાળા કુંડામાં વાવો જેમાંથી પાણી સરળતાથી નીકળી જતું હોય. અને હા, કાપણી કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું, હંમેશા પાંદડાની ગાંઠની બરાબર ઉપરથી જ કાપવું અને આખા છોડના ત્રીજા ભાગથી વધુ ક્યારેય એકસાથે ન કાપવું. બસ, તમને આખું વર્ષ તાજો ફુદીનો મળતો રહેશે. હવે વાત કરીએ એક મજેદાર ડ્રિંકની. અહીં દર્શાવેલી સરખામણી જુઓ. એક બાજુ છે પેલો રેસ્ટોરન્ટનો 250 રૂપિયાનો મોંઘોદાટ માર્ગરીટા, જેમાં ઘણીવાર પાંદડા બરાબર ધોયા ન હોવાથી પીતી વખતે મોઢામાં રેતી કે માટી આવે છે અને આપણો આખો મૂડ ખરાબ થઈ જાય છે, રાઈટ? અને બીજી બાજુ છે માત્ર 40 રૂપિયામાં ઘરે બનાવેલો એકદમ હાઇજિનિક, ચોખ્ખો અને અસલી સ્વાદવાળો હોમમેડ સ્લશ. ઘરે આવો કાફે જેવો માર્ગરીટા બનાવવો કેટલો સંતોષકારક અને બજેટ ફ્રેન્ડલી છે તે આ સ્પષ્ટ બતાવે છે. તો એ કાફે જેવો માર્ગરીટા ઘરે બનાવવાની સિક્રેટ ફોર્મ્યુલા નોંધી લો. 1 કપ એકદમ સારી રીતે ધોયેલો ફુદીનો, 5 મોટી ચમચી ખાંડ, 1 મોટી ચમચી સંચળ એટલે કે કાળું મીઠું, 3 મોટી ચમચી લીંબુનો રસ, 1 ગ્લાસ સફેદ લેમન સોડા અને 10 થી 12 બરફના ટુકડા. બસ, આ બધી વસ્તુઓને 40 થી 50 સેકન્ડ માટે મિક્સરમાં જોરદાર બ્લેન્ડ કરી લો. અહીં સૌથી મોટું સિક્રેટ શું છે ખબર છે? બરફના ટુકડા વધારે લેવા અને સાથે સંચળ ઉમેરવું. આનાથી બરફ જલ્દી પીગળતો નથી અને તમને બજાર જેવું જ ઘટ બરફીલો સ્લશી માર્ગરીટા પીવા મળે છે. તો છેલ્લે તમને વિચારતા કરી મૂકે એવો એક પ્રશ્ન એ છે કે 30થી વધુ જાતો ધરાવતા આ ઐતિહાસિક અને જાદુઈ પાનને તમે તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરશો? આજના આ એક્સપ્લેનર પરથી એટલું તો સ્પષ્ટ છે કે સાચી માહિતી હોય તો આપણે આપણા રોજના આહારમાં, સુંદરતા વધારવામાં અને બગીચામાં આ પ્રાચીન ઔષધિના અદ્ભુત ફાયદાઓ ચોક્કસ ઉઠાવી શકીએ છીએ. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે ફુદીના વિશેની આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે.